આપણે સમજી શકીએ છીએ, આપણા વાર્તામાં આવે છે બહુ સુંદર પ્રસંગ કે શેઠની તોંદ મોટી હતી અને વારે ઘડીએ પેલી ખુલી જતી હતી લાંગ, એટલે ખુલ્લી લાંગથી સેવા કરતા હતા. અને કોઈક લોકોએ જોઈ લીધું કે એવી રીતે કરે છે અને એમની ભક્તિની પ્રશંસા હતી, એટલે જે લોકોની લાંગ ખુલતી નહોતી એ લોકો પણ લાંગ ખોલીને સેવા કરવા માંડ્યા. તો આ સદાચાર પ્રકટ થઈ ગયો. આવા સદાચાર ઘણી વખતે પ્રકટ થઈ જતા હોય છે. મને બરાબર ખ્યાલ છે, એક ઠેકાણે વૈષ્ણવોના ઘરમાં મહાપ્રભુજી ગુસાઈજીના નિધિ બિરાજે છે. એક્ઝેક્ટ મને ખ્યાલ નથી મહાપ્રભુજીના ગુસાઈજીના, પણ કોઈક તો એવા પ્રાચીન નિધિ બિરાજે છે. અને હું સેવા કરવા ગયો. હવે નેચરલી પહેલો આપણો એપ્રોચ એવો હોય કે સેવામાં ગયા તો ઠાકોરજીના ચરણસ્પર્શ કરીએ. મેં ચરણસ્પર્શ કરવા માટે હાથ વધાવ્યો, એમણે શાઉટિંગ કરી, ના 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 એવી રીતે ચરણસ્પર્શ નથી. અમે ગભરાઈ ગયું. મેં કીધું કેવી રીતે ચરણસ્પર્શ તો હાથથી થાય ને? કે ના અમારે ત્યાં એવી પદ્ધતિ નથી. હું તો કેવી રીતે ચરણસ્પર્શ કરવા? આ એક આંગળીથી બસ આમ. કન્ફ્યુઝ થયું, એક આંગળીથી ચરણસ્પર્શ કરવાનો કયો નિયમ હશે? તે વખતે મને અક્કલ કામ નહીં કરી. પણ પછી જ્યારે શણગાર થઈ ગયા, કેમ કે સ્વરૂપ નાના, હવે એમાં કોઈ હાથ ઘુસાડે ને તો શણગાર બગડી જાય. તો આંગળી ઘૂસી શકે ચરણ સુધી, એ નિયમ ત્યાં પ્રવૃત્તિ. પણ હું જ્યારે ચરણ સ્પર્શ કરતો તે વખતે મંગલા હતી, શણગાર નહોતા થયા. તે વખતે પણ આંગળીથી ચરણ સ્પર્શ કરવા આમ, એ સદાચાર નથી ભાઈ, એ તો મિથ્યાચાર છે. પણ પ્રકટ થઈ ગયો. અને એ એક્સટેન્ટ સુધી પ્રકટ થયો કે હું ચરણસ્પર્શ કરવા જતો તો હાય તોબા મચી ગઈ. એટલે હું નર્વસ થઈ ગયો. મેં કીધું આપણે આટલા ઘરડા થયા અને ચરણસ્પર્શ કરવાનું આપણને ભાન નહીં, કે આપણે હાથથી કરવા ગયા અને એ લોકો કહે છે કે ના ના અમારે ત્યાંનો સદાચાર છે કે ખાલી આંગળીથી જ ચરણસ્પર્શ થાય. પણ આંગળીથી ચરણસ્પર્શ શા માટે? કે શણગાર ધરાવ્યા પછી એક પ્રોબ્લેમ પાછી આપણા પુષ્ટિમાર્ગમાં પણ ઠાકોરજીના જેટલો શ્રેંગની એટલા મોટા શણગાર ધરાવતા હોઈએ છીએ. આમ આમ કબૂતર પંખ ફેલાવીને ઉડે ને તે રીતે આટલા મોટા શણગાર ધરે પછી આંગળી જાય ક્યાં ચરણસ્પર્શ કરવા માટે? ઠાકોરજી ના ના, તો હાથ તો જાય જ નહીં ને, જાય તો શણગાર બગડી જાય. એટલે આંગળી ઘુસાવવાની વાત આવી. એવા આચારો ઘણા બધા નિર્મૂલ આચારો પ્રકટ થઈ જતા હોય છે. એ બધાને પ્રામાણિક માનવાની કોઈ આવશ્યકતા નથી. વિવેક વાપરવો જોઈએ કે કયો આચાર પ્રામાણિક અને કયો આચાર કોઈ કારણને સમજ્યા વિના ચાલી નીકળ્યો હોય. વડીલોએ બતાવ્યું નહીં હોય એમને કે શા માટે આંગળીથી ચરણસ્પર્શ કરીએ છીએ. છોકરાએ પૂછ્યું નહીં અને ઓચિંતો એક આચારના નિયમ પ્રકટ થઈ ગયો. તો શ્રુતિ સ્મૃતિ સદાચાર, સદાચારમાં આવા ઘોટાલાઓ ઘણા બધા થતા હોય છે. એટલે સ્મૃતિથી અનુકૂળ આચાર હોવો જોઈએ. હું એક તમને સામાન્ય વાત બતાવું. મહાપ્રભુજી કોઈકને વૈષ્ણવ ધર્મમાં દીક્ષા આપવી, એની પુષ્ટિ માર્ગમાં રુચિ છે કે નહીં એના આધારે ડિસાઇડ કરો એવી આજ્ઞા કરે છે. તેની વ્યાખ્યા કરતા પુરુષોત્તમજી કહે છે કે રુચિ છે કે નહીં એ શેનાથી ડિસાઇડ થાય? તે કહે છે કે વેશભૂષ વ્યવહાર આદિના. અમારા એક દાક્ષિણાત્ય પંડિતને એ મેં પેસેજ આપ્યો. એણે કહ્યું કે તમારે ત્યાં તો જે 7 બાળકો છે એમાંથી ઘણા બધા બાળકોના વેશભૂષ તો એવા નથી, મ્લેચ્છ વેશભૂષા છે. દાખલા તરીકે ગોવિંદરાયજીની દાઢી જુઓ તો મુગલ કટ દાઢી છે. રઘુનાથજીની ને ગોવિંદરાયજીની વેશ પણ તે જમાનાના મુગલ ડ્રેસ જેવા ડ્રેસ હતા. તો આવું કેમ? આ તો 3જી પેઢીએ વાત થઈ. પણ પુરુષોત્તમજી એનામાં ખુલાસો કર્યો છે કે આપત્તિકાલમાં તમે કોઈ વેશભૂષાને બદલો તેમાં દોષ નથી.
પણ અનાપત્તિ કાળમાં તમારે તમારા વેશનો આગ્રહ રાખવો જોઈએ. એ અનાપદ્યપી ત્યાં પુરુષોત્તમજીનો પાઠ છે. હવે આપત્તિ બે જાતની હોઈ શકે. હિન્દુ તરીકે ઓળખાઈ જાય અને એ લોકો કોઈ પનિશમેન્ટ કરે કે મેલ ટ્રીટમેન્ટ કરે, અથવા આજની તારીખમાં જેને ટ્રોલિંગ કહે છે, એ ટ્રોલિંગ એના કરતાં ખતરનાક આપત્તિ છે. તો એ આપત્તિ કાળમાં કોઈક વેશભૂષા બદલે એમાં દોષ નથી. અનાપત્તિ કાળમાં ન બદલવું જોઈએ. ત્યાં ખુલાસો કર્યો છે, પણ સદાચારમાં તો આવ્યો ને. સદાચારમાં આપત્તિ કાળમાં મ્લેચ્છ વેશભૂષા આવી, તેથી આપણે આજે મ્લેચ્છ વેશભૂષા પહેરવી કે ન પહેરવી, અક્કલ વાપરવી પડશે. અક્કલ વાપરવી પડશે. એકચ્યુઅલી તે મ્લેચ્છ ભૂષા બિચારા મુસલમાનો બહુ દુઃખી થતા રહે છે આપણાથી, હિન્દુઓથી. કેમ કે એ લોકોને ત્યાં એવો સિદ્ધાંત છે કે મુસલમાને દર વખતે પોતાની જાતને નોખી પ્રૂવ કરવા માટે કોઈક નોખો ડ્રેસ કોડ રાખવો જોઈએ. એ લોકો કુર્તા લાવ્યા તો આપણે કુર્તા બનાવી લીધા. એ લોકો જે ડ્રેસ લાવે તે બનાવી લીધો. લૂઝ પજામા લાવ્યા, લૂઝ પજામા આપણે પહેરી લીધો. જે જાતની પાગ લાવ્યા તે જાતની પાગ આપણે પહેરી લીધી. હવે એ લોકો લાંબો પેલો લાવ્યા પહેરવા માટે અરબસ્તાનથી. આજકાલ દરેક હિન્દુના મેરેજમાં એ ડ્રેસ કોડ આવી ગયો છે. એ બિચારા દુઃખી રહેતા હોય છે કે અમારે ડ્રેસ કેટલા બદલવા તમારે કારણે. કેમ કે કુરાનમાં એમ ચોખ્ખું કહ્યું છે કે તમારે તમારી આઈડેન્ટિટી નોખી રાખવી જોઈએ. એકચ્યુઅલી બુરકા પહેરવા પાછળનો પણ એમનો સિદ્ધાંત એ જ છે કે મુસલમાન ઓરતે પોતાની આઈડેન્ટિટી નોખી રાખવી જોઈએ. એટલે હિન્દુ ઓરત બુરકા પહેરે તો એમને ગુસ્સો આવે છે. એટલે નોખી આઈડેન્ટિટી. પણ આપણે પાછા આજે તો સ્ત્રીઓમાં થોડી ગેટ્સ જ્યાદા છે એટલે બુરકા નથી પહેરતી આપણી. અને આપણી હિન્દુઓની સ્ત્રીઓમાં એક ગેટ્સ છે કે જેટલી પ્રાચીન ફેશન હતી ટીકાની, ચૂડીની, પેલા સોરઠના જે ગ્વાલણોને શું કહેવાય ત્યાંના જે દાંડિયા રમે ને, આ બધા સારા સારા ઘરની છોકરીઓ એવા ડ્રેસ પહેરીને દાંડિયા રમતી હોય છે. મોટા મોટા ઝુમકવાલા એ લોકો ટીકીને માંગ ભરવાને બધામાં ફેશનમાં ખપાવી દે છે. સાડી પાછી ફેશનમાં આવી ગઈ. આપણે આપણી ધોતી બંડી એ ફેશનમાં નથી લાવી શકતા. હિન્દુઓની સ્ત્રીઓ ગટ્સવાલી છે ખરેખર, સલામ. પણ હિન્દુઓના પુરુષોમાં એક બેઝિકલી આ પ્રોબ્લેમ છે કે એમનામાં એટલા ગટ્સ નથી. દરેક વાત કરવામાં એમને વધારે શરમ આવતી છે, ફેશન નથી બનાવી શકતા. તો આપત્તિમાં ખરેખર છુપાવવા માટે કોઈક ડ્રેસ કોડ બદલવો પડે એ સદાચાર થઈ ગયો. પણ તેથી સ્મૃતિ વિરુદ્ધ હોય તો એને પ્રમાણ માનવાની જરૂરત નથી. વાત મારી સમજમાં આવી રહી છે ને તમને? અને સ્મૃતિના પણ એવા ઘણા બધા આચારો છે. એક આચારની હું ગણાવવા બેઠું તો લિસ્ટ છે એની. તમને ખાલી જુલાબ આપવો હોય ને તો સ્મૃતિનો એક આચાર હું તમને બતાવું. ખોટું અર્થ નહીં લેતા એનો, સાચા અર્થમાં સમજશો. સ્મૃતિમાં સ્પષ્ટ કહ્યું છે કે કન્યા જો ઘરમાં રજસ્વલા થઈ જાય એ વિવાહ યોગ્ય રહી જતી નથી. એને જેને પરણાવવામાં આવે તે બ્રાહ્મણ રહી જતો નથી, ક્ષત્રિય રહી જતો નથી, વૈશ્ય રહી નથી, તત્પતિ વૃષલીપતિ. ક્યાંથી પરણાવી? હિન્દુ કોર્ટ બિલ આપણને રોકી રહ્યો છે કે તમે પરણાવી જ નથી શકતા. સ્મૃતિનો કાયદો છે. સ્મૃતિનો કાયદો છે. કેવા કેવા ભયંકર કાયદાઓ છે તમે સાંભળશો તો તમને આશ્ચર્ય થશે કે બ્રાહ્મણ જે પોતાનો વેદ, પોતાની શાખાથી વેદ છે, એ વેદ છોડીને બીજી શાખાનો વેદ ભણે એ બ્રાહ્મણ નથી રહી જતો. આ જે શાખાનું વેદ, શાખા જ ખબર ન હોય તો શાખાનું વેદ કેવી રીતે ભણે માણસ? દેર ઇઝ જેન્યુઇન ડિફિકલ્ટી. ઘણા બધાને શાખા ખબર નથી, ઘણા બધાને ગોત્ર ખબર નથી. કેટલાક લોકોને પૂછો કે ભાઈ તમારું ગોત્ર શું? એ લોકોને ગોત્ર ખબર નથી. આજે દાદા સુધી તો કોઈ પણ યાદ રાખે, પણ પરદાદાનું નામ પૂછો તો કોઈકને ખબર નથી. મારે ત્યાં એક અમેરિકન આવ્યો, અમારા તાજી મહારાજના
7 પેઢીના ચિત્ર જોયા. એમણે કહ્યું આ કોણ છે? મેં કીધું અમારા બધા ફોર ફાધર્સ. એમણે કહ્યું તમે એમને ઓળખો છો? મેં કીધું હા, બધાના નામ તમને 15 પેઢી ગણાવો. મને કહ્યું ડુ યુ બિલોંગ ટુ રોયલ ફેમિલી? આઈ એમ જસ્ટ એન ઓર્ડિનરી બ્રાહ્મણ, નો ક્વેશ્ચન ઓફ બિંગ રોયલ ફેમિલી. તો એ લોકોને એવું લાગે છે કે રોયલ ફેમિલી હોય તો આટલા બધા પૂર્વજોના નામ યાદ હોય. ઇટ્સ નોટ લાઇક દેટ. આપણે ત્યાં અમારા દાદાજીને કોઈ પણ મળી આવે ને તો એના બાપનું નામ, એના સાસનું નામ, એનું નાનીનું નામ બધાનું યાદ રહેતું હતું. મારી મોકાણ એવી છે કે તમારું નામ મને યાદ નથી રહેતું, એટલે નામ કોઈથી પૂછતો જ નથી. નામ પૂછો ને પાછી ભૂલી જાઉં તો ક્યાં પંચાયતમાં ઊભું કરે. એટલે આજની તારીખની સ્થિતિ એવી છે. એ સ્થિતિમાં આ બધા ગોત્રોચ્ચારણ વિના મેરેજ થતા નહોતા. મેરેજ ના થઈ શકે જે ગોત્રોચ્ચારણ ન કરે તો. પણ આજે કોઈને ગોત્ર જ ખબર નથી ને પરણાવે બધા છે. સ્મૃતિના આવા કાયદાઓ છે. કેટલું કપરું છે વિચાર કરો તમે. છાતી પર હાથ મૂકીને જુઓ કે ગોત્ર તમને ખબર ન હોય તો ગોત્રોચ્ચાર વિના મેરેજ ન થાય. તો મેરેજ તો ત્યાં જ વખતે નલ એન્ડ વોઇડ થઈ ગયા તમારા. સંસ્કૃતમાં તેથી જે કહેવત છે કે તમારું ગોત્ર કયું, વરરાજાને થયું કે સાલું કોઈ નીચું ગોત્ર બતાવીએ તો પાછી છોકરી ના આપે, તો એને કહ્યું જે તમારું ગોત્ર તે જ અમારું ગોત્ર. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે સગોત્ર તો કન્યા બહેન થઈ જાય, વાઈફ થઈ જ ન શકે. એટલે મૂળ મુદ્દાથી ગયો. આવી બધી કપોળી સ્થિતિ છે. હવે આજે કાશ્યપ ગોત્રીયામ કન્યામ કાશ્યપ ગોત્રીયમ વરમ તુભ્યમ સંપ્રદે. તો બેન થઈ ગઈ. ભાઈ બેન ને ભાઈ સાથે કેવી રીતે પરણાવાય? કેમ કે બંને સાઈડને ગોત્ર ખબર નથી. આ સ્થિતિમાં આપણી વાત જઈ રહી હોય ત્યાં સ્માર્ત ધર્મનો નિર્વાહ કેવી રીતે થાય? સ્પષ્ટ કહ્યું છે સ્મૃતિમાં, દેવાર્ચન પરો યસ્તુ વિત્તાર્થી વત્સરત્રયમ સવૈ દેવલકો નામ હવ્ય કવ્યેશુ ગર્હિત. પોતાની દેવ પૂજાને જે કમાણીનો સાધન બનાવતો હોય તે બ્રાહ્મણને યજ્ઞ થતા કે શ્રાદ્ધ થતા પાસે આવવા ન દેવો જોઈએ, ફટકવા ન દેવો જોઈએ. હવ્ય કવ્યેશુ ગર્હિત બ્રાહ્મણ હોય છે. સ્પૃષ્ટવા સવાસામ જલમાં વિશે. મોટા ભાગના બ્રાહ્મણોની આજીવિકા એટલીસ્ટ પુષ્ટિ માર્ગમાં કાં તો ભાગવતના દક્ષિણા લેવાની, કાં તો મંદિર ચલાવીને એના પૈસા ખાવાની છે. તો હવ્ય કવ્યમાં ગર્હિત છે અમે સ્મૃતિ પ્રમાણે. શું કરવું? કોને કોને અભડાવવો? એટલે સ્મૃતિ આચાર પણ બહુ અઘરું છે. કહેવાનો મુદ્દો એ કે શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મના, એમાં ધર્મ નિર્ણય એવી રીતે થવાતો હતો. આ મહાપ્રભુજીના મુદ્દામાં શ્રુતિ એટલે મહાપ્રભુજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. એ સિદ્ધાંત રહસ્યનો શ્રુતિ કોણે પ્રકટ કરી? શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરી. શ્રી ગુસાઈજીએ જે કાંઈ સેવા પ્રકટ કરી, કે શ્રી ગોપીનાથજીએ જે સેવા પ્રકટ કરી, એમના પ્રભુ સાથે ડાયરેક્ટ ડાયલોગ હતા. તેથી એમને પણ જે સેવાના પ્રકારો પ્રકટ કર્યા, ફોર ઇન્સ્ટન્સ જે કુલય આપણે ધરાવીએ છીએ, એ કુલય તો પઠાની ડ્રેસ છે. કુલહા સિર બરહમના નેસ્તમ દારમ કુલાહે ચાર તર્ક તર્કે ઉકબા તર્કે દુનિયા તર્કે જાઓ તર્કે તર્ક. એ કુલહ પઠાની ડ્રેસ છે. પણ તે વખતે પઠાનો ફરી રહ્યા હતા અને શ્રીજીએ આજ્ઞા કરી કે મારે પણ આ ડ્રેસ પહેરવો છે. હવે શ્રુતિ સાંભળ્યું કોણે? તમે નથી સાંભળ્યું, મેં નથી સાંભળ્યું, શ્રી ગુસાઈજીએ સાંભળ્યું. એમને કહ્યું આપને પસંદ છે તો ચાલો કુલય ધરાવું. એ શ્રુતિ છે. એવા એક નહીં અનેક વચન. જે ચાકદાર વાગો છે એ પણ મુગલ ડ્રેસ છે, એ હિન્દુસ્તાની ડ્રેસ નથી.